જો ભાઈ આજે કામદાર એકતા સંગઠન જે ગોબર કંપનીની ગેટે આવી પહોંચી હતી અને આ જે ભાઈ છે શું નામ અશ્વિનભાઈનો પ્રોબ્લમનું સોલ્યુશન લાવવા માટે આવેલી હતી અને અશ્વિનભાઈનું પ્રોબ્લમનું સોલ્યુશન લાવેલા છે. એનો પગાર ચાલુ છે, ગયા મહિને બી આવ્યો, આ મહિને બી આવ્યો. એનું ફિટનેસ સર્ટી આવ્યા પછી સાહેબના જે કંપનીના જે સાહેબો છે એમને વાત કરેલી છે કે ભાઈ આ ભાઈને અમે આગળ પણ કંપનીમાં વાત કરીને એને કંપનીનો જવાબ અપાવીશું એવી બોયધરી આપી છે અને એનો પગાર જ્યાં સુધી એ ઘેર રહેશે ત્યાં સુધી એનો પગાર આપવાનો પણ કરેલો છે. આ એનો ઓંગળો કપાઈ ગયેલો છે, એના માટે વળતર માટે પણ વાત કરેલી છે અને એ વળતર પણ સાહેબોએ એવું એક્સેપ્ટ કર્યું છે કે અમે વળતર પણ આપવા માટે અમે આગળ એમના કોન્ટ્રાક્ટરને વાત કરીશું અને કંપની જોડે વાત કરીશું. એ માટે આ જે આપણા મીડિયાવાળા ભાઈ લોકો આવેલા છે એમાં અમારા કામદાર એકતા સંગઠનની મીટિંગ છે. આ કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર જે ઉભેલા છે અને કંપનીના હોદ્દેદારો દ્વારા પણ આપણે એક એવી રજૂઆત કરવામાં આવી છે કે આ ભાઈને પૂરેપૂરી રીતે સપોર્ટ કરશે અને પૂરી રીતે એમને નોકરી પણ અપાવશે અને એમનું વળતર પણ અપાવશે. નહીં અપાવે તો આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું. આગળ જ્યાં સુધી જવાનું થાય ત્યાં સુધી જઈશું અને તમને ન્યાય અપાવીશું. આ કામદાર એકતા સંગઠનની એક ન્યાય અપાવવા માટે બેઠેલી છે એટલે અમે તમને 24 કલાક માટે તમે કોઈ બી ટાઈમે અમને ફોન કરો, અમે તમારી સેવા માટે હાજર જ છીએ. જય માતા. બરાબર છે.